ધારો કે તમે કોઈકની જોડે બેઠા છો, સરસ મજાની તમે કોફી પી રહ્યા છો બંને હોટલમાં, અને તમે કહો છો કે તારી આંખો ખૂબ જ સુંદર છે, તો વાંધો ના આવે. પણ જો તમે એવું બોલશો કે તારા ઘૂંટણ સુંદર છે, તો પછી માર પડશે હોટલમાં. બરાબર છે? તો આજે ખાસ આવી ભૂલો ના થાય, ઇંગ્લિશના શબ્દો બરાબર સાચી રીતે વાપરવા કઈ રીતે એ તમને હું સમજાવીશ. ધ્યાનથી શબ્દો વાપરવાના છે. પહેલા જે શબ્દો છે બે, કે તારી આંખો. તમારે કહેવું છે કે તારી આંખો ખૂબ જ સુંદર છે. તમે કહેશો તારી, તમે કહેશો યોર, અને આઈઝ. કયો શબ્દ છે આંખો માટે? શબ્દ કયો વાપરશો? આ ઈ ઝ. આઈઝ. બોલો આઈઝ. અહીંયા ઝ બોલવો પડશે. આંખો, આઈઝ. બોલો યોર આઈઝ. ચલો, હવે એક શબ્દ છે આંખોના ભવા. શરીરના અલગ અલગ ભાગ છે બધા. આંખોના ભવા. હવે ગુજરાતીમાં ઘણાને તો ભવા શબ્દ પણ ખબર નહીં હોય. તો તમારી આંખો ઉપર જે આ ભાગ છે, જ્યાં વાળ છે, એને આંખોના ભવા કહેવાય છે. બરાબર છે? આને કહેવાય છે આઈબ્રોઝ. શું કહેવાય છે? આઈબ્રોઝ. આઈબ્રો. બોલો, આવડશે બોલતા? આઈ તો આવડશે. આને કહેશો આઈ, અને પાછળ તમારે બોલવાનું છે બ્રો, અને બહુવચન છે એટલે ઝ. આઈબ્રોઝ. બોલો આઈબ્રોઝ. નેક્સ્ટ વાક્ય છે. હવે જુઓ, આંખોની પાંપણ. ગુજરાતીમાં આ શબ્દ હજુ ઘણાને ખબર નથી હોતી. આંખોની પાંપણ કોને કહેવાય? મિત્રો, તમારી આંખો ઉપર જે આ પોપચું છે, જે આંખનો ભાગ બંધ થાય છે, એની ઉપર જે વાળ છે, આંખ તમે બંધ કરો અને આ જે વાળ છે નાના નાના, એને કહેવાય છે આઈ લેશિઝ. શું કહેવાય છે? આઈ લેશિઝ. શબ્દ લખી લો. આઈ, ઉચ્ચાર લખજો ખાસ. લેશિઝ. આઈ લેશી અને ઝ. આઈ લેશિઝ. બોલો આઈ લેશિઝ. આંખોની પાંપણ. શબ્દ આવડવો જોઈએ. ચલો, કાન માટે કયો શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં? વાક્યો પણ આવશે. કાનને તમે કહેશો ઇયર્સ. શું કહેશો? ઈયર. 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 બોલો ઈયર. બહુવચન છે તો પાછળ સ લગાવવું પડશે. ઇયર્સ. બોલો ઇયર્સ. ઇયર્સ એટલે કાન. બહુવચન છે ઇયર્સ. ઓકે, ઇયર્સ. ચલો, નેક્સ્ટ વાક્ય છે. તમારે કહેવું છે કે તારી આંખો ખૂબ જ સુંદર છે. આવું તમારે બધાને ના કહેવાય, પણ તમારે કોઈને કહેવું છે. તમે કહેશો યોર આઈઝ આર બ્યુટીફુલ. યોર આઈઝ આર બ્યુટીફુલ. બોલો યોર આઈઝ આર બ્યુટીફુલ. તારી આંખો સુંદર છે. મેં તમને કીધું માર પડશે તો જવાબદારી મારી નહીં, ધ્યાનથી બોલવાનું છે. તારા કાન મોટા છે. હવે આવું કોઈને ના કહેતા, નહીં તો 100% માર પડશે. યોર ઇયર્સ આર બિગ. જુઓ, મજાક છે, મસ્તી છે, એટલે ધ્યાનથી કહું છું. યોર ઇયર્સ આર બિગ. તારા કાન તો મોટા છે. આવું કોઈને નહીં કહેતા. ચલો, હવે ખાસ ઘણા શબ્દો એવા છે જેમાં ભૂલ પડતી હોય છે. એમાં એક શબ્દ છે હેન્ડ. હવે હેન્ડ એટલે હાથ, પણ હાથમાં પણ તમે ખાસ સમજો, આ હાથના કયા ભાગની વાત છે? આ આખો હાથ છે એની વાત નથી કરતા આપણે. આખો હાથ નહીં, પણ હાથનો જે આ પંજો છે, આ જે ભાગ છે, આ પંજાની વાત કરીએ છીએ. હાથનો પંજો. બરાબર છે? પંજો જે મુઠ્ઠી વાળીએ છીએ એ ભાગને કહેવાય છે હેન્ડ. શું કહેવાય છે? હેન્ડ. ખાસ લખી લો ઉચ્ચાર, અને આપણે કહીશું હેન્ડ. ફરીથી લખી લઉં છું. હેન્ડ એટલે હાથ. બહુવચન છે હેન્ડ્સ. બોલો હેન્ડ્સ એટલે હાથ. ખાસ હવે જો તમારે હાથની હથેળીની વાત કરવી હોય, હાથની હથેળી. બરાબર છે? હથેળીને ઇંગ્લિશમાં શું કહેવાય છે? અને શું કહેશો? આને તમારે બોલવાનું છે પા. લનો ઉચ્ચાર નથી કરવાનો. પામ. શું કહેવાય છે આને? પામ. બોલો પામ. પામ એટલે હથેળી. બોલો પામ. માથું દુખતું હોય ને તમે બામ લગાવો માથામાં, એનું સ્પેલિંગ શું છે? BALM. અને બાલમ નહીં કહેતા. બાલમ નથી, એલનો ઉચ્ચાર નથી કરવાનો. આને કહેવાય છે બામ. એ જ રીતે હથેળીને આપણે કહીશું પામ. તો યાદ રહેવું જોઈએ. હવે આખો હાથ જો તમે વાત કરતા હોય, બરાબર છે, તમારી જે કોણી છે ત્યાંથી આખો હાથ, ખભાથી માંડીને આખો હાથ પંજા સુધી બધું આવી ગયું, તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ કયો છે? એને કહેવાય છે આમ. શું કહેવાય છે? આ. રનો ઉચ્ચાર નથી કરવાનો. આમ. બોલો આમ. આમ એટલે હિન્દીમાં કેરી થાય.
જ્યારે ઇંગ્લિશમાં આખો હાથ જે છે, ખભાથી માંડીને આખો હાથ, એને કહેવાય છે આર્મ. તો આ શબ્દ આવડવો જોઈએ. તો હવે તો આર્મ અને હેન્ડમાં ફરક ખબર પડવી જોઈએ. આટલો ભાગ છે એ હેન્ડ કહેવાય છે અને આખો હાથ ખભાથી લઈએ એને આર્મ કહેવાય છે. તો ફરક ખબર પડવો જોઈએ. ચલો ફરીથી એક જોખમવાળું વાક્ય છે. ધ્યાનથી કોઈને કહેવું જ હોય તો કઈ રીતે કહેશો કે તારા હાથ બહુ કોમળ છે. યોર હેન્ડ્સ આર વેરી સોફ્ટ. યોર હેન્ડ્સ આર વેરી સોફ્ટ. તારા હાથ બહુ કોમળ છે. તો આ વાક્ય પણ ધ્યાનથી બોલવું પડશે. ચલો આંગળીઓની વાત તમે કરો છો કે યાર તારી આંગળીઓ ખૂબ જ સુંદર છે, તારી આંગળીઓ પતલી છે, લાંબી છે. આવા વાક્યો બધા ફેંકતા હોય છે. તો તમે કઈ રીતે બોલશો? તમારે કહેવું છે આંગળીઓ, તમે ઉચ્ચાર શું બોલશો? તમે કહેશો ફિંગર્સ. કયો શબ્દ વાપરશો? ફિંગર એટલે આંગળી અને બહુ બધી હોય તો ફિંગર્સ. બોલો ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. બોલો ફિંગર્સ. ખાસ તમને ખબર છે શાકભાજીમાં આપણે જે ભીંડા ખાતા હોય છે, ભીંડા, એ ભીંડા પણ એકદમ પતલા પતલા છોકરીઓની આંગળી જેવા હોય છે, એટલે એમને કહેવાય છે લેડી ફિંગર્સ. ભીંડાને શું કહેવાય છે ઇંગ્લિશમાં? લેડીઝ ફિંગર. તો શબ્દ યાદ રાખવાનો છે. ચલો તમારે કહેવું છે કે તારી આંગળીઓ બહુ પાતળી છે. ફરીથી સંભાળીને વાક્ય બોલવું છે કોઈને. યોર ફિંગર્સ આર વેરી થિન. યોર ફિંગર્સ આર વેરી થિન. તારી આંગળીઓ બહુ જ પાતળી છે. તમારે આવું વાક્ય બોલવું છે. ચલો હવે પગ વિશે વાક્ય આવ્યું છે. પગ. તો પગ માટે શબ્દો અલગ અલગ છે. તમને ભૂલ થતી હોય છે ઘણીવાર. એક શબ્દ છે ફૂટ, એક શબ્દ છે ફિટ, એક શબ્દ છે લેગ. આમાં ઘણીવાર મૂંઝવણ થતી હોય છે કે આ ત્રણમાં ફરક શું છે. તો સમજી લઈએ. તમારા પગનો જે પંજો છે, પગનો જે પંજો છે નીચે, બરાબર છે, પગનો પંજો જ્યાં તમે બૂટ પહેરો છો, એ ભાગને શું કહેવાય છે ઇંગ્લિશમાં? ફૂટ. શું કહેવાય છે આને? ફૂટ. ફૂટ. બોલો ફૂટ. એક જ પગની, એક જ પંજાની વાત કરીએ તો પંજો આપણે પગ કહીએ છીએ, પણ એને પંજાની વાત છે તો ફૂટ કહેવાય છે. બરાબર. પણ તમારે કેવું છે કે મારા બંને પગ, એટલે કે મારા બંને પંજા. આપણે વાત એવી કરીએ છીએ કે પગમાં બૂટ પહેરી લે, પણ એકચ્યુઅલી પંજાની વાત છે. તો મારા બે પગની વાત હોય, એક કરતાં વધારે પગ જે હોય એની વાત છે, તો એને શું કહેવાય છે? એને ફૂટ નહીં કહેવાય. તમારે કહેવું પડશે ફીટ. શું કહેવાય છે? ફીટ. જુઓ ફૂટ એટલે એક પગનો પંજો, પણ ફૂટ્સ નહીં, કે બહુવચન ફૂટ્સ નહીં થાય, બહુવચન થશે ફીટ. તો આવડવું જોઈએ બોલતા ફીટ. મારા પગ, માય ફીટ. આવું તમે બોલશો. તમારે કહેવું છે મારો જમણો પગ. હવે તમારો જમણો પગ એટલે કે જમણો પંજો, તમારે એવું કહેવું છે મારા જમણા પગનો પંજો. તો તમે શું કહેશો? માય રાઈટ. રાઈટ એટલે જમણું. હવે ફીટ નહીં કહો, કારણ કે એક જ છે જમણો પગ. આપણે શું કહીશું? ફૂટ. માય રાઈટ ફૂટ. આ શબ્દ તમે વાપરશો. બરાબર છે. હવે જુઓ, તમારે કહેવું છે મારો પગ. પગ કયો? આખો. તમારે કમરથી માંડીને છેક નીચે સુધી આખા જે પગ છે એની વાત છે. તો આખો જે પગ છે એને આપણે કહીશું લેગ. શું કહીશું? માય લેગ. બોલો માય લેગ. બોલો માય લેગ. મારો પગ. આખા પગની વાત છે ત્યારે આ વપરાય છે. તમારે ફરીથી તમારે કહેવું છે કે તારા પગ બહુ પાતળા છે. ધ્યાનથી બોલવું પડશે. યોર લેગ્સ આર વેરી થિન. યોર લેગ્સ આર વેરી થિન. તારા પગ બહુ પાતળા છે. આ રીતનું વાક્ય આપણે બોલવું છે. તો આ રીતે બની શકે. ચલો આગળ નખની વાત કરીએ છીએ. નખમાં ખાસ છોકરીઓના જે નખ હોય છે, તમે તો બહુ ધ્યાન આપતા નહીં હોય છોકરાઓ, પણ છોકરીઓના જે નખ છે એને, એટલે બધાના નખ, એને કહેવાય છે નેઇલ્સ. શું કહેવાય છે? નેઇલ. બહુવચન છે તો નેઇલ્સ. નેઇલ્સ એટલે નખ. નેઇલ્સ. બોલો નેઇલ્સ. નખ ખાસ. ચલો હવે તમને ખબર છે આના પર આપણે પોલિશ કરવું હોય, જે આપણે નખ પોલિશ, એને કહેવાય છે નેઇલ પોલિશ. નેઇલ પોલિશ શબ્દ યાદ રહેવો જોઈએ. તમે કહો છો કે મને તારા નખ બહુ ગમે છે. ફરીથી સંભાળીને બોલવાનું છે, માર પડશે. મને તારા નખ બહુ ગમે છે. આઈ લાઈક યોર નેઇલ્સ. આઈ લાઈક યોર નેઇલ્સ. બોલો આઈ લાઈક યોર નેઇલ્સ. આ વાક્ય બોલી શકાય છે ઇંગ્લિશમાં કે તારા નખ બહુ સુંદર છે. તારા નખ બહુ સુંદર છે. બરાબર છે. યોર નેઇલ્સ આર વેરી પ્રિટી. યોર નેઇલ્સ આર વેરી પ્રિટી. કયો શબ્દ છે? પ્રિટી. પ્રિટી એટલે ખૂબ જ સુંદર
એવો શબ્દ છે. યોર નેલ્સ આર વેરી પ્રિટી, ત્યારે આ વાક્ય વપરાશે. ચલો, તેના વાળ લાંબા છે, તે છોકરીના વાળ લાંબા છે. શી હેઝ, હવે ખાસ ભૂલ શું પડે છે? વાળ જે છે એના માટે ઇંગ્લિશમાં શબ્દ કયો છે? તમે કહેશો સર HAIR. હવે વાળ, માથાના વાળ 1 હોય, 2 હોય, 500 હોય તો પણ હેર જ કહેવાય. બહુવચનમાં એસ નહીં લગાડતા, બરાબર છે? હેર 1 હોય, 10 હોય કે 100 હોય, બધાને હેર જ કહેવાય છે. તો આપણે લખીશું હેર. તેના વાળ લાંબા છે. શી હેઝ લોંગ હેર. શી હેઝ લોંગ હેર, આ રીતનું વાક્ય બનશે. ચલો, તારો ચહેરો સુંદર છે. ધ્યાનથી બોલજો, ગાલ લાલ થઈ જશે તમારા. યુ હેવ પ્રિટી ફેસ. યુ હેવ પ્રિટી ફેસ. ચહેરો, આ જે આખો ચહેરો દેખાય છે, આંખો, નાક, હોઠ, બધું, એને કહેવાય છે ફેસ. કયો શબ્દ છે? ફેસ. ફેસ એટલે ચહેરો. ફેસબુક શબ્દ છે, આના પરથી જ આવ્યો છે ફેસ. ફેસ એટલે ચહેરો. તો આ શબ્દ આ રીતે વપરાશે. નેક્સ્ટ વાક્ય છે દાંત. હવે દાંતમાં મૂંઝવણ થાય છે કારણ કે 2 શબ્દો છે. જુઓ, તમે જે બ્રશ કરો છો અને જે ટ્યુબ તમે વાપરો છો કે ટ્યુબ વાપરો છો, એને કહેવાય છે ટૂથ પેસ્ટ. શું કહેવાય છે? આપણે ભલે ટ્યુબ કહીએ છીએ કે ટ્યુબ ગુજરાતીમાં, પણ એને ઇંગ્લિશમાં કહેવાય છે ટૂથ પેસ્ટ. બરાબર છે? પેસ્ટ એટલે કોઈ પણ જાડી જે લુગદી હોય છે, ક્રીમ જેવું જાડું, એને પેસ્ટ કહેવાય છે. ઓકે. અને ટૂથ એટલે શું થાય? ટૂથપેસ્ટમાં ટૂથ, એક દાંત, ખાસ સમજો, એક દાંતની વાત કરીએ એને ઇંગ્લિશમાં કહેવાય છે ટૂથ. શું કહેવાય છે? ટૂથ. અને બહુ બધા દાંતની વાત કરીએ તો એને કહેવાય છે ટીથ. ખાસ સમજો, ટીથ. જે રીતે ફૂટ અને ફીટ છે, ફૂટ અને ફીટ છે, 1 પગ અને 2 પગ, એ જ રીતે એક દાંત હોય તો ટૂથ, ને 1 કરતાં વધારે દાંત હોય તો એને કહેવાય છે ટીથ. શું કહેવાય છે? ટીથ. તો ખાસ યાદ રાખવાના છે બંને શબ્દો. નાકને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તમે નાકને ઇંગ્લિશમાં કહેશો નોઝ. શું કહેવાય છે? નોઝ. નોઝ એટલે નાક. તમારે કહેવું છે આગળ, એની જગ્યાએ હોઠ કહેવું છે. હોઠની વાત કરવી છે. ફરીથી, આ હોઠની વાત કરવી છે. ઇંગ્લિશમાં તમે શબ્દ વાપરશો લિપ્સ. કયો શબ્દ વાપરશો? લિપ્સ. લિપ્સ એટલે હોઠ. ઉપરનો હોઠ અપર લિપ, નીચેનો લોવર લિપ. તો લિપ્સ પરથી પણ વાક્ય તમે બોલી શકો કે તારા હોઠ ગુલાબી છે, પણ તમારા ગાલ લાલ ના થાય રીતે બોલવું પડશે. યોર લિપ્સ આર પિંક. તારા હોઠ ગુલાબી છે. યોર લિપ્સ આર પિંક. આ રીતનું વાક્ય બની શકે. ચલો, ઘૂંટણની વાત કરીએ છીએ. ઘૂંટણને ઇંગ્લિશમાં કહેવાય છે ની. ઘૂંટણને કહેવાય છે ની. આગળ કેનો ઉચ્ચાર તમારે, આગળ જે કે છે આનો ઉચ્ચાર નથી કરવાનો. હવે તમને થાય કે આટલા બધા વાક્યો બોલ્યા તો ઘૂંટણ માટે પણ એક વાક્ય બોલી દઉં. તો એવું ના બોલતા કે ભાઈ તારા ઘૂંટણ નબળા છે, મારે પછી તારા ઘૂંટણ નવા નખાવા પડશે. યોર નીઝ આર વીક. આવું વાક્ય નહીં બોલતા, નહીં તો તમારા ઘૂંટણ ભાગી જશે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.